નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જીએસઆરટીસી માટે કમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો ચાલો પ્રથમ તરફ જઈએ. પ્રથમ પ્રશ્ન છે, કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કમ્પ્યુટરના પિતા તરીકે 4 ઓપ્શન આપેલા છે: એલન ટ્યુરિંગ, ચાર્લ્સ બેબેજ, બિલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સ. ચલો કોમેન્ટમાં જવાબ આપો મિત્રો. તો ચલો જવાબ આનો જોઈએ. તો આનો જવાબ આવશે મિત્રો ચાર્લ્સ બેબેજ, જે કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચલો બીજા પ્રશ્ન તરફ જઈએ મિત્રો. કમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરનું મગજ રેમ, રોમ, સીપીયુ કે હાર્ડ ડિસ્ક. તો તમને બધાને ખબર જ હશે કે કમ્પ્યુટરનું મગજ સીપીયુને કહેવામાં આવે છે મિત્રો. ચલો પ્રશ્ન 3, ઇનપુટ ડિવાઇસ કયું છે? ઇનપુટ ડિવાઇસ તો 4 ઓપ્શન છે: મોનિટર, પ્રિન્ટર, કીબોર્ડ અને સ્પીકર. હવે 4 ઓપ્શનમાંથી એક જવાબ સાચો છે, બાકીના આઉટપુટ ડિવાઇસ છે. જો મોનિટર આઉટપુટ ડિવાઇસ છે, પ્રિન્ટર પણ પ્રિન્ટ કાઢે છે એટલે આઉટપુટ ડિવાઇસ છે, અને સ્પીકર જે અવાજ એમાંથી નીકળે છે, મતલબ 3 ઓપ્શન જે આપેલા છે આઉટપુટ ડિવાઇસ છે, અને કીબોર્ડ રહ્યું વધ્યું કીબોર્ડ એ આપણું ઇનપુટ ડિવાઇસ છે. તો આપણો જવાબ આવશે કીબોર્ડ. પ્રશ્ન નંબર 4, રેમનું પૂરું નામ શું છે? રેમ એટલે કોમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી. તો પ્રાઇમરી મેમરી તરીકે રેમ મતલબ એનો ઓપ્શનનો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 5, કાયમી મેમરી કઈ છે? તો કાયમી મેમરી તરીકે આપણે મિત્રો જવાબમાં રોમ આવશે. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, રોમ એટલે રીડ ઓનલી મેમરી. કેચ ફાઇલ આવે એની વાત છે અને બરાબર મિત્રો. હવે પ્રશ્ન 6 તરફ જઈએ. 1 KB એટલે કે 1 કિલોબાઇટ બરાબર શું? તો 4 ઓપ્શન છે એમાં: 1000 બાઇટ, 1024 બાઇટ, 1024 બિટ્સ કે 100 બાઇટ્સ. તો મિત્રો 1 KB બરાબર 1024 બાઇટ્સ જવાબ આવશે. પ્રશ્ન નંબર 7 જોઈએ. wwwનું પૂરું નામ શું છે? જે તમે વેબસાઇટ કોઈ પણ ટાઈપ કરો છો કમ્પ્યુટરમાં, તેમાં આગળ તમે www લગાવો છો, તેનું પૂરું નામ શું છે? તો 4 ઓપ્શન આપ્યા છે. તો આપણો જવાબ થશે વર્લ્ડ વાઇડ વેબ, જે એ આપણો સાચો જવાબ થશે મિત્રો. પ્રશ્ન નંબર 8, કોપી માટે શોર્ટકટ કઈ છે? હવે તમે કમ્પ્યુટરમાં કામ કરતા હોય તો તમારે કોઈ ફાઇલને કોપી કરવી હોય તો તમે શોર્ટકટ કઈ દબાવશો? તો 4 ઓપ્શન છે એમાંથી તમને 4 ઓપ્શનનું સમજાવી દઈએ. પ્રથમ ઓપ્શન છે Ctrl+X, એટલે કોઈ પણ ફાઇલ કટ કરીને ક્યાંક બીજે મૂકવી હોય, મતલબ એક જગ્યાએથી બીજે ટ્રાન્સફર કરવી હોય, કટ કરીને ત્યાં બીજે મૂકશો તો એ જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ જશે. પછી બીજો નંબર છે Ctrl+V. Ctrl+X કરશો તમે અને ત્યારબાદ Ctrl+V કરશો તો એ ફાઇલ સીધી ત્યાં પેસ્ટ થઈ જશે. આ કોપી માટે Ctrl+C એટલે ફાઇલ કોપી થઈ જશે તમારી. અને Ctrl+Z એટલે તમે જે કંઈ પણ કર્યું હશે, ચલો કે તમે કંઈક શબ્દો લખ્યા પણ તમારે અને વચમાં તમારાથી ભૂલ થઈ, બરાબર, અને તો તમે Ctrl+Z કરશો તો એટલું પાછું નીકળી જશે, ફરીથી જૂનું હશે આવી જશે. Ctrl+Z એટલે અન્ડુ અને Ctrl+Y એટલે રીડુ. આ બધા શોર્ટકટ ઉપયોગમાં તમારે આવશે આગળ ભણવા માટે. ચલો પ્રશ્ન નંબર 9 તરફ જોઈએ. આમાંથી કઈ ઓએસ નથી? હવે ઓએસની વાત કરી છે. ઓએસ એટલે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ કઈ નથી? તો ઓપ્શન જોઈ લઈએ આપણે. વિન્ડોઝ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે.
જે આપણે હાલમાં વપરાય છે હાલમાં વિન્ડોઝ 11 ચાલી રહ્યું છે. ત્યારબાદ આ લિનક્સ પણ વપરાય છે અને એન્ડ્રોઈડ પણ તમે મોબાઈલમાં ઓએસ વાપરો જ છો. તો આમાંથી ઓએસ કંઈ નથી એ પૂછ્યું હતું, તો આપણો જવાબ આવશે MS ઓફિસ. MS ઓફિસ એક પ્રોગ્રામ છે જેમાં વર્ડ, પાવર પોઈન્ટ, એક્સેલ એ બધું કોમ્પ્યુટરની અંદર આવે છે. એ MS ઓફિસ એ ઓએસ નથી. ચલો મિત્રો, આપણે લાસ્ટ પ્રશ્ન જોઈએ. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો ઓપ્શન જોઈએ. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? તો ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર હતું પરમ 8000. હવે સુપર કોમ્પ્યુટરને લગતા હાલમાં એક તાજેતરમાં કરંટ અફેર ચાલી રહ્યો છે. તેના માટે હું તમને એક પ્રશ્ન આપી દઉં છું, જે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે. તાજેતરમાં જૂન 2026ની વાત છે. હાલમાં એક વૈશ્વિક યાદી બહાર પાડી, જેમાં વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયું બન્યું? એ તમારા 4 ઓપ્શનમાંથી કોમેન્ટમાં તમારે જવાબ આપવાના રહેશે. તો ચલો મિત્રો, વિડીયોને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો તથા આવા પ્રશ્નો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હું ફરીથી તમારા માટે અવનવા વિડીયો લાવતો રહીશ. તો મળીએ મિત્રો. થેન્ક યુ. જય માતાજી.